રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો। શહેરના સિસ્સર રોડ પર આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નવીનીકરણ તથા નવા બનેલા ઇન્ડોર સ્ટેડિયમનું રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। ત્યારબાદ સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનો પ્રારંભ થયો હતો, જેમાં દેશભરમાંથી 900 ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે। મુખ્યમંત્રીએ ટુર્નામેન્ટની શુભકામના પાઠવી હતી। સિસ્સર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 69મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો હતો। 12મી જાન્યુઆરી સુધી ચાલનાર ટુર્નામેન્ટમાં કુલ 59 ટીમ ભાગ લઈ રહી છે। બધા મળીને કુલ 900 ખેલાડીઓ પોતાનું ખેલ કૌવન દેખાડશે। ભાવનગર અને સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીની આ પ્રથમ ક્રમાંકની ટુર્નામેન્ટ હોય રમત પ્રેમીઓમાં આનંદની લાગણી જન્મી હતી। સંકુલના કુલ 5 કોર્ટ પર મેચ રખાશે। સમગ્ર ટુર્નામેન્ટનું જીવંત પ્રસારણ ડીડી સ્પોર્ટ ચેનલ પરથી પ્રસારિત કરવામાં આવશે। ટુર્નામેન્ટ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રીથી માંડીને કેન્દ્રીય મંત્રી સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે। ટુર્નામેન્ટની 8 ટીમો આગામી ફેડરેશન માટે સિલેક્ટ થશે। આ પ્રસંગે રાજ્યના મહિલા બાળ વિકાસ મંત્રી વિભાવરીબેન દવે, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, સાંસદ તથા કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડલિયા સહિતના પદાધિકારીઓ અને મુખ્ય સચિવ ડોક્ટર સિંહ તથા કેન્દ્રના ખેલ મંત્રાલયના સચિવ રાહુલ ભટનાગર ઉપસ્થિત રહ્યા હતા। एक अद्भुत नजारो आ मैदान ने बिल्कुल मध्यમાં ખૂબ નૃત્ય દ્વારા કલાકારો પ્રદર્શન કરી રહ્યા છે। આપણી સંસ્કૃતિનું ત્યાં છે ફૂટબોલના પ્લેયર્સ। माननीय धारासभ्य श्री जीतुभाई वाघाणी साहेब पण आ अभिवादन સાથે જોડાયા છે। જોરદાર માનनीय અશોકભાઈ બારિયા, પરેશભાઈ પંડ્યા, માનनीय કમિશનર શ્રી જોરદાર તાલીમથી આપણે આ लगभग 30 राज्यों खिलाड़ियों 930 જેટલા ખેલાડીઓ 300 જેટલા ઓફિસર્સ એક પ્રકારે 900 જેટલા રાજ્યમાંથી ખેલ મહાકુંભમાં જેને ભાગ લીધો છે એ બધા ખેલાડીઓ આજે ભાવનગરની પવિત્ર ધરતી ઉપર આવ્યા છે। ત્યારે अन्य अन्य राज्यों से आए हुए सब बास्केटबॉल के खिलाड़ियों का मैं तहे दिल से चेयरमैन के हिसाब से स्वागत करता हूं। खिलाड़ियों માટે ગુજરાતની અંદર જે પ્રકારે વ્યવસ્થાઓ કરી છે, જે પ્રકારે સગવડતા આપી છે, 34 કરોડ રૂપિયાના ઇનામો કદાચ મને કઈ વિશે મળે 45 કરોડ રૂપિયાના ઇનામો ખેલ મહાકુંભના ખેલાડીઓને પ્રોત્સાહન રૂપે મળવાના છે। 45 કરોડ રૂપિયા સર કલ્પના પણ ન થઈ શકે। सामान्य समाज पण इनामમાં ભાગીદાર બને, સરકાર પણ આપે। આપણા ગુજરાતના ખેલાડીઓ રમશે ગુજરાત, જીતશે ગુજરાત, ખેલશે ગુજરાત, જીતશે ગુજરાત। એક પ્રકારે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ખેલો ઇન્ડિયા મિત્રો ગુજરાતની ધરતી ઉપરથી શરૂ થયેલી વાત એ સમગ્ર દેશમાં અને વિશ્વમાં પહોંચતી હોય છે। ક્યારે આ ભાવનગરની ધરતી ઉપર માનનીય વિજયભાઈ રૂપાણીએ બાસ્કેટબોલ ટુર્નામેન્ટનું 69મી સિનિયર ચેમ્પિયનશિપમાં પણ પ્રારંભ કરાવવા માટે એમને સમય આપ્યો છે। કદાચ એટલા માટે જ ખેલ મહાકુંભની પૂર્ણાવતી ઈશ્વરભાઈ અમને મળી છે। આ ભાવનગર ભાગશાળી છે। તે પ્રકારે સરસ મજાની ગેમ આજે અહીંયા શરૂઆત થવા જઈ રહી છે। બાસ્કેટબોલની પૂર્ણાવતી થઈ રહી છે। ત્યારે પુનઃ એકવાર સ્પોર્ટ્સ વિભાગનો, મુખ્યમંત્રીશ્રીનો, માનનીય મંત્રીશ્રીનો, વહીવટી તંત્રનો સૌનો હું આભાર માનું છું। જેનું વિમોચન મંચસ્થ મહાનુભાવ અને મુખ્યમંત્રી તથા મહાનુભાવ કર્યા છે। જોરદાર તાળીના ગગડાટ સાથે ખેલ દર્પણ ખેલ વિશેષાંક મેગેઝિનના લોકાર્પણને વિમોચનને આપણે સૌ
give respect and honor to late Shri Harish Sharma, a coach of Team Delhi, जिनकी पूरी टीम यहाँ पर आ रही है एक विजन और डेडिकेशन के साथ, एक कंट्रीब्यूशन के साथ देश को उन्होंने ये प्लेयर्स दिए हैं। वेलकम टीम दिल्ली। उसके बाद है टीम गुजरात। एंड हियर वी वेलकम द टीम ऑफ झारखंड। एवरी प्लेयर्स ऑफ झारखंड। टीम उड़ीसा फ्रॉम बास्केटबॉल। Yes, Punjab के गबरू जवान। National Basketball Championship for men and women in Bhavnagar, Gujarat from 5th to 12th January 2019 in loyal competition respecting the requirements which govern them and desires of participating in them in the true spirit of sportsmanship for the honor of our country and glory of. Thank you. Thank you. जन जन में खेल कूद और रमत के प्रति जन चेतना जगाने के लिए ये खेल महाकुंभ आज उसकी 9वीं एडिशन की पूर्णाहुति हो रही है। हमारे महाराजा भावनगर के कृष्ण कुमार जी, उन्होंने इस नगर को डेवलप करने के लिए बहुत अच्छे कदम उठाए थे। आज इसी क्षेत्र में 25 करोड़ से ज्यादा लागत के आज स्पोर्ट्स संकुल उनका भी शुभारंभ हो रहा है, लोकार्पण हो रहा है और बास्केटबॉल नेशनल बास्केटबॉल चैंपियनशिप की भी आज स्पर्धा का शुभारंभ हो रहा है। आप सबको बहुत बहुत शुभकामनाएं देता हूँ। અને આ દિવ્યાંગ ખેલાડીને ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત દિવ્યાંગ કોચિસ તરીકે પણ નિમણૂક રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે। તેમને ₹10 લાખની કિંમતનો ચેક સિલ્વર મેડલ પ્રાપ્ત થયો છે। તેમને પણ ₹10 લાખ રૂપિયાનો ચેક પ્રાપ્ત થયો છે। ત્યારબાદ કુમારી જીલ દેસાઈ ITF 15 કે જાકાર્તા 18 માં 21 જુલાઈએ તેઓ રમ્યા હતા। તેઓ ગોલ્ડ મેડલ મેળવ્યું છે અને આજે પણ તેમને ચેમ્પિયનશિપ છત્તીસગઢમાં તેઓ મેળવ્યું છે ગોલ્ડ મેડલ ડબલ અને બ્રોન્ઝ મેડલ સિંગલમાં। TFI 2017 તેલંગાણામાં સિલ્વર મેડલિસ્ટ વેનિસ્ટા ઓપન નવી દિલ્હી ગુજરાત સાથે આપણે સૌ વધાવી લઈશું। ત્યારબાદ બીજા ક્રમાંકે સુરત વડોદરા શહેરનો આ સન્માન, તેમને ₹5 લાખનો રોકડ પુરસ્કાર અને ટ્રોફી એ માનનીય મુખ્યમંત્રી શ્રી જોરદાર તાલીમથી ફરીથી એકવાર આપણે સૌ વધાવી લઈએ। અને ત્યારબાદ ત્રીજા ક્રમાંકે રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ રમતગમત વિજયભાઈ રૂપાણી સાહેબ અર્પણ કરશે। થેન્ક યુ સર। અને હવે છે રાજ્ય કક્ષાએ રણજીત સિંહજી હાઈસ્કૂલ દેવગઢ બારિયા દાહોદ। કુલ 262 પોઈન્ટથી તેઓ વિજેતા થયા છે। સર રણજીત સિંહ હાઈસ્કૂલ દેવગઢ બારિયા લક્ષ્મણ દાનપીઠ સંસ્કાર ધામના વિદ્યાર્થીઓ જેઓ 3 લાખના માનનીય મુખ્ય ત્યારબાદ મુખ્યમંત્રી શ્રી છે જોરદાર તાલીમથી આપણે સૌ વધાવી લઈએ। ભાવનગરની જેમાં આપણે આપણે પીટી હોલ છે, અહીં આપણે બે બાસ્કેટબોલ કોર્ટ, આ સિન્થેટિક એથ્લેટિક ટ્રેક છે, વચ્ચે મોટો ગ્રાઉન્ડ છે, આ આપણને લોકાર્પણ કોસ્ટ એટલે આ રીતે આખું આ એક સાઈડ છે, પેલી સાઈડ હજુ બી છે આપણી પાસે જગ્યા, જેમાં ઓલિમ્પિક સાઈઝનો સ્વિમિંગ પુલ આવે છે। 4 આપણે જનરલ એન્ટ્રી આપી શકીએ, આ બાજુ અભ્યાસ એન્ટ્રી આવે છે, એમાં ટીમ 1 ટીમ 2 It is a matter of great pride for people of Bhavnagar to
have this multi-purpose indoor stadium.